સુરત જિલ્લાના કેમ પોલીસ મથકમાં એક સનસનાટીભર્યા કિસ્સામાં એન્ટી કરપ્શન બ્યુરોએ PIPH જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાને 3 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા ચકચાર મચી। સુરત SCB પાસેથી મળતી માહિતી મુજબ એક અઠવાડિયા પહેલા કિમ મુડદ રોડ પર આવેલા પામવિલા ફાર્મ હાઉસમાં સુરતમાં એક એમ્બ્રોડરી વેપારી અને તેના મિત્રોને 3 અજાણ્યા શખ્સોએ નકલી પોલીસ બની અટકાવ્યા। શખ્સોએ વેપારીને માર મારી ચપ્પુ બતાવી 25 લાખની માંગણી કરી, જોકે 13 લાખમાં પતાવટ થઈ હતી। આ મામલે કેમ પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી ગુનામાં પકડાયેલા આરોપી પર ગુજસી ટોક જેવી કડક કલમ ન ઉમેરવા, અન્ય કલમો ઘટાડવા, જામીન પ્રક્રિયામાં મદદ કરવાના બદલામાં કેમ પોલીસ મથકના PIPH જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાએ આરોપીના ભાઈ પાસે 10 લાખની માંગણી કરી હતી। અંતે 3 લાખમાં સોદો નક્કી થયો। લાંચની રકમ આપવા ન માંગતા ફરિયાદીએ અમદાવાદ SCBનો સંપર્ક કર્યો। SCBના PI VD ચૌધરી અને ટીમ દ્વારા કેમ પોલીસ મથક પરિસરમાં જ છોકટું ગોઠવવામાં આવ્યું, જેમાં PI જાડેજા, વકીલ ચિરાગ 3 લાખની રોકડ સ્વીકારતા આ બાદ ઝડપાઈ ગયા। નકલી પોલીસના ગુનામાં ગેરકાયદેસર કાર્યવાહી કરવાના બદલે ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવનાર PI સામે SCBએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ ઘટનાને પોલીસની છબી પર મોટા સવાલો ઉભા કર્યા છે। જી ગત રોજ અમદાવાદ શહેર SCB પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કેમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે, તેઓ પાસે પ્રથમ 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 3 લાખ રૂપિયા નક્કી થયેલા, જે 3 લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ PI જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મતલબ જે ગુનો દાખલ થયેલો હતો રૂરલ પોલીસ સ્ટેશનમાં, એ ગુનાના કામે કલમો ઘટાડવી, આરોપીની હેરાનગતિ ન થાય, આ મુજબની જે મદદગારી કરવા એના આવેજ પેટે આ 10 લાખ માંગેલા અને 3 લાખ સ્વીકારેલા છે। વકીલ એ મિડલમેનની ભૂમિકામાં હતા અને એ PI તરફે એમણે ટૂંકમાં જે રકમ નક્કી થઈ એમાં એમનો રોલ હતો। કેસ કયો હતો? કયા કેસમાં? કેસ એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવાનો એ ફરિયાદીને ભાઈ વિરુદ્ધમાં એવો આક્ષેપવાળો ગુનો દાખલ થયેલો હતો, એનો ગુનો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।